શહેરની ખ્યાતનામ અંબે વિદ્યાલય દ્વારા કરવામાં આવેલા તોતિંગ ફી વધારાના વિરોધમાં ગતરોજ એક વાલી મીટિંગ મળી હતી, જેમાં આગામી સત્રની ફી નહીં ભરવાનો નિર્ણય લેવાયો હતો। વીઆઈપી રોડ સ્થિત આવેલ અંબે વિદ્યાલય દ્વારા નવા સત્રની ફીમાં 20% તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, જે અંગે વાલીઓ દ્વારા ફી વધારો પાછો ખેંચી લેવા સ્કૂલ સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં સ્કૂલ સત્તાધીશો ટસનામસ ન થતાં સ્કૂલ સત્તાધીશોના મનસ્વી વર્તન સામે લડી લેવા ગતરોજ અંબે સ્કૂલના વાલીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં નવા સત્રની ફી નહીં ભરવાનો નિર્ણય લેવાયો હોવાની સાથે સ્કૂલ સત્તાધીશો સામે વિવિધ જલદ આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો। અંબે સ્કૂલના જે અમે વાલી મિત્ર આજે અહીંયા ભેગા થયા છે, અમને સખતમાં સખત ફી વધારેમાં અમને સખત વિરોધ છે। અમને સ્કૂલ કેમ્પસમાંથી અમને પોતાને કોઈ સરખો જવાબ આપવામાં આવતો નથી કે સરખી રીતે અમારી જોડે વાત કરવામાં નથી આવતી। એ રીતના અમે આજે અહીંયા ઘડી ભેગા થયેલા છે અને બધા જ વાલી મિત્રોને આ જે પૈસા વધારો અત્યારે એકદમ જ ઝીકી નાખ્યો છે એ બધાને જ પ્રોબ્લેમ છે, એટલે બધાને જ અહીંયા સાથે રજૂઆત કરીને અમે આગળની કાર્યવાહી અમે હાથ ધરીશું। આગળ અમે અમને સ્કૂલ સાથે જોડે વાત કરીશું, સ્કૂલ સંચાલક જોડે અમારી જોડે વાત કરવા તૈયાર હોય તો અમે એ લોકો જોડે બેસવા માટે તૈયાર છે, બાકી તો અમારો આગળ આંદોલન ચાલુ જ રહેશે। આગળ જ્યાર સુધી ફીમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી અમારા બધાનું આંદોલન ચાલુ રહેશે અને બધા વાલીઓ અમારા જોડે છે અને અમે સૂર્યકાંત સરને મળેલા છે, એમણે તો ચોખ્ખી ના પાડેલી કે તમારાથી જે થાય તે તોડી લો, હું ફી ઓછી નથી કરવાનો, જે છે એ જ રહેવાની છે। તો સંચાલક જો એમના નિર્ણય પર અડગ રહીને ફી ઓછી ના કરે તો આગળ વિચારણા ચાલી જ રહી છે, એટલે જ અમે આજે બધા ભેગા થયા છે અહીંયા। મારી બેબી અત્યારે ટ્વિન્સ છે, મારી બેબી સિનિયર કેજીમાંથી ફર્સ્ટમાં આવે છે, એ લોકોની ફી 23,500 છે, તો હું બેના થઈને હું 47,000 રૂપિયા હું લાવું ક્યાંથી? મારા હસબન્ડની ઇન્કમ ઓછી છે, તો એટલી બધી ફી મને પોસાય એવી નથી। તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે આ ફી ઓછી થાય એના માટે અમે એ કરીએ છીએ। આજરોજ આજે અંબે વિદ્યાલય જે પ્રમાણે ફીનો વધારો કરેલો છે તેની સામે વાલીઓની મિટિંગ રાખેલ છે। સ્કૂલની મનમાની અમે નહીં ચલાવીએ, કારણ કે શિક્ષણની નીતિઓની સામે જે શિક્ષણની નીતિઓ પ્રમાણે જે ફી હોવી જોઈએ તે પ્રમાણે નથી અને સ્કૂલ સંચાલક એમની મનમાની કર્યા કરે છે। દર વર્ષે 10 થી 15% વધારો સ્કૂલના સંચાલકો કોઈ પણ જાણ વિના કરી દે છે। દર મહિને પેરેન્ટ્સની મીટિંગ જે થવી જોઈએ તે બોલાવતા નથી અને આવી રીતે સમજો એક છોકરો હોય તો 35,000 થી 40,000 રૂપિયા ફી થાય છે, 2 છોકરા હોય તો 80,000 રૂપિયા ફી થાય, તો વાલીઓ કેવી રીતે સર્વાઈવ કરશે? તેની સામે આજે મિટિંગ રાખવામાં આવેલી છે। જો એ લોકો ફી ઓછી નહીં કરે તો આગળ આંદોલન કરીશું।